હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સુખુ સરકાર સંકટમાં, મંત્રી વિક્રમ આદિત્યસિંહે રાજીનામું આપ્યું. હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે ભાજપના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા. ગૃહમાં ભારે હંગામો. હિમાચલમાં ઓપરેશન લોટસની તડામાર તૈયારી. પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અમુક ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળ્યા. લોકસભા ઉમેદવારોને લઈને દિલ્હીમાં ભાજપનું મહામંથન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલના દિલ્હીમાં ધામા. આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. કહ્યું, ગઠબંધનમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવતા હોય છે. ગૃહમંત્રી અમિત શાહે એનસીબી, નેવી, ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી. દરિયામાંથી ડ્રગ્સ પકડાતા શાહે સુરક્ષા એજન્સીઓની કામગીરીને વખાણી. વર્ષ 2023માં ટેટ 1 કે ટેટ 2ની એક પણ કાયમી ભરતી નહીં. ટેટ 1 અને ટેટ 2ના વર્ષ 2022માં 5678 ઉમેદવારોની ભરતી થઈ. પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી વિધાનસભા ગૃહમાં જાહેરાત. મોરવા હડફના ભંડોઈ ગામમાં મહિલાને નિવસ્ત્ર કરી માર મારી ગામમાં ફેરવવામાં આવી. છોકરી ભગાડી જવા મુદ્દે યુવકની માતાને માર મરાયો. તો સુરતમાં મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ તેજ. દુકાનોના 135 શેડ અને 75 ઓટલા તોડી પડાયા. અરવલ્લી મેઘરજના કાલિયા કુવા ગામે ભમરાનો આતંક. ભમરાએ ડંખ મારતા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત.